નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સામાન્ય રીતે વધારે વરસાદ પડ્યા બાદ ચોમાસાના છેલ્લા મહિના સપ્ટેમ્બરમાં વરસાદ ખૂબ ઓછો થઈ જતો હોય છે। જો કે આ વર્ષે બંગાળની ખાડી સતત એક્ટિવ છે અને અહીં બની રહેલી મજબૂત સિસ્ટમો મધ્ય ભારત પરથી આગળ વધીને કાં તો ગુજરાત પર આવી રહી છે કાં તો ગુજરાતની નજીકથી પસાર થઈ રહી છે, જેના કારણે રાજ્યમાં સતત વરસાદ ચાલુ છે। ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં ફરી નવું લો પ્રેશર સર્જાયું છે અને આ સિસ્ટમ પણ વધારે મજબૂત બનશે અને ભારતના ભૂભાગો પર આગળ વધશે, જેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં સપ્ટેમ્બર મહિનાની મધ્યમાં વરસાદ પડવાની શક્યતા છે। ગુજરાતમાં છેલ્લા 3 મહિનાથી ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા પાસે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સક્રિય થયો છે। આગામી 2 થી 3 દિવસમાં તે વધારે મજબૂત થશે અને ડિપ્રેશનમાં ફેરવાશે। આ સિસ્ટમ પણ ખૂબ મજબૂત બનશે અને શરૂઆતમાં ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। આ વરસાદી સિસ્ટમ મધ્ય ભારત તરફ આવે તેવી સંભાવના હાલ લાગી રહી છે। જોકે હવામાનના મોડલો 5 દિવસથી વધારેની આગાહી ખૂબ સચોટ રીતે કરી શકતા નથી, એટલે સિસ્ટમનો ખરો ટ્રેક નક્કી કરવો ઘણો જ મુશ્કેલ છે। હાલની સ્થિતિ પ્રમાણે જો સિસ્ટમ પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી પહોંચે તો ગુજરાતમાં ફરી વરસાદ આવી શકે છે। આ સિસ્ટમ જો મધ્ય ભારત પર આવવાની સાથે ઉત્તર તરફ આગળ વધે તો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવવાની શક્યતા ઓછી થઈ જશે। તો ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો અડધો પૂરો થયા બાદ વરસાદનું પ્રમાણ ખૂબ ઘટી જવાની શક્યતા છે।